ગુજરાતમાં મંડાયેલો મેઘો આવનારા કેટલાક તહેવારો સુધી ધડબડાટી બોલાવવાનો છે। પહેલા સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો તો હવે મેઘાએ ઉત્તર અને મધ્યમાં જોર વધાર્યું છે। જોકે મેઘાનું જોર વધતા નદી નાળામાં આફતના પૂર આવ્યા છે તો રાજ્યના જળાશયો નવા નીર આવતા છલકાયા છે। અવિરત મેઘધારા। નદીઓમાં નવા નીર, જળાશયો ફૂલ। ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 80% વરસાદ ખાબકી ચૂક્યો છે, જેમાં ઉત્તર ઝોનમાં 83%, સૌરાષ્ટ્રમાં 81%, મધ્ય ગુજરાતમાં 77%, કચ્છમાં 84%, તો દક્ષિણ ગુજરાતમાં 84% વરસાદ વરસ્યો છે। સારા વરસાદને લઈ ગુજરાતના જળાશયોમાં મોટી માત્રામાં જળસંગ્રહ થયો છે। રાજ્યના 206 પૈકી 64 જળાશયો 100% ભરાયા છે, જ્યારે 91 જળાશયો હાઈ એલર્ટ ઉપર, 28 જળાશયો એલર્ટ ઉપર અને 19 જળાશયો વોર્નિંગ ઉપર મુકાયા છે। ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાના કારણે મોટાભાગની નદીઓના જળસ્તર વધ્યા છે, તો વળી ક્યાંક પૂરની સ્થિતિ ઊભી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ગાંધીનગરમાં સંત સરોવરના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે। સંત સરોવરમાંથી 60,546 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાઈ રહ્યું છે। તેવામાં ગાંધીનગરના વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, ઇન્દ્રોડા, બોરીજ સહિતના 28 ગામોમાં એલર્ટ અપાયું છે। આ તરફ દ્વારકાના ભાણવડમાં વર્તુ 2 ડેમમાં પાણીની આવક થતા દરવાજા ખોલવામાં આવ્યા છે। ભાણવડ પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેને લઈને દ્વારકાના 6 અને પોરબંદરના બરડા પંથકના મોરાણા, શિંગડા સહિતના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે। બીજી તરફ રાજકોટના ઉપલેટાના ગઢાડા અને મોજીરા નજીક આવેલ મોજ ડેમ 100% ભરાયો છે। મોજ ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલતા ડેમ નજીક અને નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં ન જવાની સૂચના અપાઈ છે, તો આ ડેમ છલોછલ ભરાતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। નદી અત્યારે ગાંડીતુર બની છે, ત્યારે ભાગ તેમજ ગઢાડાનો જે કોઝવે આવેલ હતો એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે। અત્યારે પણ 10 દરવાજા ખુલ્લા છે, ઉપર પણ ખૂબ જ વરસાદ ચાલુ છે અત્યારે। તેમજ ગામ લોકોને અને મોજ નદીના ગામ જે નદીમાં આવતા જે ગામ છે નદી કાંઠાના, તેમને પણ જાણ કરવામાં આવેલ છે કે નદીના પટમાં અવર જવર ન કરવી। ઉપરવાસમાં વરસેલા વરસાદના પગલે પોરબંદર જિલ્લામાં બરડા ડુંગરની ગોદમાં આવેલો ફોદાળા ડેમ, જે શહેરને પાણી પૂરું પાડે છે, તે છલકાતા શહેરવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે। ફોદાળા ડેમ ઓવરફ્લો થવાથી પોરબંદર શહેરનું જળસંકટ દૂર થયું છે। મોરબીમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે। મોરબીના મચ્છુ 3 ડેમનો 1 દરવાજો ખોલવામાં આવ્યો છે, સાથે જ હળવદના બ્રાહ્મણી 2 ડેમનો 1 દરવાજો અડધો ફૂટ ખોલાયો છે, જેને લઈને હેઠવાસના 9 ગામોને નદીપટમાં અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવી છે। તેમજ ઉત્તર ગુજરાત અને ઉપરવાસ રાજસ્થાનના સરહદી વિસ્તારમાં વરસાદને લઈ સાબરકાંઠાના જળાશયોમાં પણ પાણીની આવક થઈ છે। ખેડબ્રહ્માના ખેડવા ડેમ અને વણજ ડેમમાં પાણી છોડાતા ખેડબ્રહ્મા, અભપુર અને આંતરસુંબા ગામોને એલર્ટ કરાયા છે। આ તરફ રાજ્યના 10 જેટલા જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતો મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ છલકાયો છે। ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પાણીની સતત આવકના કારણે કડાણા ડેમની હાલની સપાટી 416 ફૂટ નોંધાઈ છે। ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી 2 કાંઠે વહી રહી છે, જ્યારે બાલાસિનોરનો વણાકબોરી ડેમ પણ ઓવરફ્લો થયો છે। વણાકબોરી ડેમમાં 56,944 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે 52,394 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। ત્યારે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારો તેમજ કાંઠા વિસ્તારના ગામોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ તો છલકાતા ડેમોની વાત થઈ, પરંતુ રાજ્યમાં હજુ પણ કેટલાક ડેમ છે જેમાં 50%થી પણ ઓછો જળસંગ્રહ થયો છે, જેમાંનો એક ડેમ છે સીપુ ડેમ। ચાલુ ચોમાસાની સિઝનમાં બનાસકાંઠા સહિત ઉપરવાસમાં સારી માત્રામાં વરસાદ પડ્યો છે, છતાં પણ બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમમાં નહિવત પ્રમાણમાં પાણીની આવક થતા સ્થિતિ કથળી છે।
તો દાંતીવાડા ડેમમાં 33.84% પાણીનો સંગ્રહ થયો છે. બીજી તરફ સીપુ ડેમમાં અત્યાર સુધીમાં માત્ર 12% જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. સીપુ ડેમમાં પાણીના મુખ્ય સ્ત્રોતની વાત કરીએ તો રાજસ્થાનમાં પડતા વરસાદી પાણીનો અહીં સંગ્રહ થાય છે. આ પાણી પાંથાવાડા સહિત ધાનેરા વિસ્તારના ખેડૂતોની સિંચાઈ તેમજ પીવા માટે આપવામાં આવે છે. જો કે વર્ષ 2017માં ભારે વરસાદના પગલે સીપુ ડેમ જળબંબાકાર થયો હતો. જો કે બાદમાં જાણે સીપુ ડેમ ઉપર ગ્રહણ બેઠું હોય તેવું લાગી રહ્યું છે, જેથી આ વર્ષે પણ ડેમમાં પાણીની કંઈ ખાસ આવક ન થતા જગતના તાત ચિંતામાં મુકાયા છે. જો કે હવામાન વિભાગે હજુ પણ ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારેની સંભાવના વ્યક્ત કરી છે. આગાહી મુજબ હવે ચોમાસું ધીમે ધીમે ઉત્તર તરફ જતા દક્ષિણમાં વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ તારીખ 26 સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે, જેમાં બનાસકાંઠા, હારીજ, પાટણ અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આમ જન્માષ્ટમીના તહેવારથી શરૂ થયેલો આ વરસાદ એ આગામી કેટલાક તહેવારો સુધી પણ રહેવાનો છે. આગાહી જોતા આ સિઝનમાં મેઘો રેકોર્ડ તોડવાની સાથે રાજ્યમાં સિંચાઈ તેમજ પીવાના પાણીનું સંકટ પણ દૂર કરશે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.